યાત્રામાં જવા માટે કઈ બ્રહ્મસંબંધ લેવું જરૂરી નથી હોતું. એટલે અમારા બધા પાસ પડોશના બધા જ બહેનો જઈ રહી છે યાત્રામાં, અને એ એમ કે છે કે તમને બેઠકમાં જારી ભરવા નહીં દેવામાં આવે જો તમે બ્રહ્મસંબંધ નહીં લો તો. એટલે બ્રહ્મસંબંધ તો અમારે લેવો જ પડશે. ભાઈ બેઠકમાં જારી ભરવી એ તો બહુ સુંદર વસ્તુ છે, પણ બેઠકમાં જારી ભરવા માટે કઈ બ્રહ્મસંબંધ લેવું એ બ્રહ્મસંબંધ લેવાનો હેતુ બહુ સુંદર નથી. જો તમારે સેવા કરવી હોય તો તમે ચોક્કસ બ્રહ્મસંબંધ લો. તેને કોઈ એમ તો સેવા તો મારે બહુ શ્રદ્ધા તો ઘણી છે ને અમારા પાર્લેશ્વર મહાદેવના તો 365 દિવસ હું દર્શન કરવા જાઉં છું. 365 દિવસ પાર્લેશ્વર મહાદેવના તમે દર્શન કરવા જાઓ છો તો બહુ ઉત્તમ વસ્તુ છે. પછી તમારે મંત્ર દીક્ષા પણ જેમાં કંઈક મહાદેવજીનો મંત્ર હોય ને તેની લેવી જોઈએ. તમારી આટલી શ્રદ્ધા પાર્લેશ્વર મહાદેવમાં કે તમે એક દિવસ પણ ચૂક્યા વિના એમના દર્શન કરવા જાઓ છો, પછી બ્રહ્મસંબંધ લઈને એ મંત્ર તમે કૃષ્ણનો લો છો, દર્શન કરવા મહાદેવજીના જાઓ છો, એ બધું કંઈક અજબ ખીચડો પાકી રહ્યો છે. એમાં કહ્યું નહીં, બ્રહ્મસંબંધ તો મારે લેવું જ પડશે, કેમ કે યાત્રામાં નહીં તો જારીમાં ભરવા નહીં દે. પછી મેં તો માફી માંગી લીધી, ભાઈ મારાથી બ્રહ્મસંબંધ અપાય નહીં. પછી એ તો ક્યાંકથી લઈ આવ્યા બ્રહ્મસંબંધ, કેમ કે રીત થઈ ને કે જારી ભરવાની. પછીથી મને ખબર પડી કે એ યાત્રામાં એવી તડાપડી થઈ કે એક માણસ જારી ભરે, બીજો ઉપાડે, ત્રીજો ભરે, ચોથો ઉપાડે, પાંચમો ભરે. આવી રીતે તમારી પાસે રોટી આવતી જાય ને સરકતી જાય, આવતી જાય સરકતી, તમે પીએ ન શકો. અને કેટલું પાણી તમે પી શકો? એક માણસ ભરે જારી, એના 11 રૂપિયા ફિક્સ રેટ હોય. એટલે 11 રૂપિયા ફિક્સ રેટમાં એક માણસ જારી ભરે ને પાછું બીજો 11 રૂપિયા પેમેન્ટ કરી દે, તો એ ઉપાડીને લઈ જાય પાછો. હજી તો પીધી પણ ન હોય મહાપ્રભુ જે જારી, ત્યાં સુધી ઉપાડીને પાછો લઈ જાય. એમાં ત્રીજા માણસે 11 રૂપિયા ભરી દીધા હોય, પાછો લાવીને મૂકી જાય. ચોથાએ પાછા 11 ભર્યા હોય. એટલે યાત્રાના દિવસોમાં બેઠકોમાં અનાપ શનાપ તો આમદની થઈ જતી હોય છે. એ આમદની થાય છે શેની? રીતની, પ્રીતની નહીં. તમને પણ કોઈ આવી રીતે પાછળ પડી જાય. હું તો એક વાત કહું કે કોઈક મહારાજને એક દિવસે એવા પ્રયોગ કરો કે બેસાડો, ઘરમાં પધરાવો, એક જારીની લોટી પીવડાવો, પાછા એક જાય, પાછું એક લાવે, પાછા એક જાય ને પાછો એક લાવે. 5-10 લોટી પણ કોઈ પીને દેખાડે ને તો આપણે માની લઈએ કે પ્રીતિ છે. પી જ ના શકાય આવી રીતે. આ તો કોઈક વિચિત્ર રીત થઈ ગઈ. અને એ વિચિત્ર રીતમાં પછી એવી તડાપડી થઈને એટલું બધું પાણી ઢોલાયું બેઠકજીની ચોકી ઉપર, પેલી ભીડમાં મહાપ્રભુજીની ચોકી પણ સરકી ગઈ. એટલે આવી રીતે જો કોઈ આપણને પાણી પીવડાવવાનું શરૂ કરે રીતનો, કેમ કે બેઠકજીમાં જવું ને એટલે જારી તો ભરવી જ. આવો જયારે જળ ભેંસનો આગ્રહ થાય ને એટલે ભેંસનો આવા આગ્રહને કારણે કોઈક દૂધ દુહી લે 11 રૂપિયા ફિક્સ રેટનો. ભેંસની ગતિ જ આવી, એમાં ઉપાય કઈ નહીં. કેટલોય આપણે રોકીએ ને આપણે રોકી શકીએ નહીં, કેમ કે આગ્રહ જળ થઈ ગયો કે જારી તો ભરવી જ. પછી એ ભેંસને ધોવામાં વાંધો આવે જ નહીં. એવા જળાગ્રહીઓને, કેમ કે એમને જળાગ્રહ થઈ જાય કે હવે બેઠકમાં જશું, ભલે અમે છોય ને પાર્લેશ્વર મહાદેવના ભક્ત રહ્યા, પણ બેઠકમાં ગયા એટલે જારી તો ભરીશું. જારી ભરીશું એટલે પેલો 11 રૂપિયા ફિક્સ રેટ લગાવી દે. ચરણસ્પર્શ કરવાના 5 રૂપિયા, જારી ભરવાના 11 રૂપિયા, સૂકા લીલા મેવાના આટલા રૂપિયા, અને બાકી બધી જે આપવું હોય તે આપજો. વધારે અમારે આવશ્યકતા નથી, પણ 1000 માણસ 11 રૂપિયા આવે તો એક દિવસનો નફો કેટલો? એનો કોઈ એકાઉન્ટ જ ઓડિટ નથી થતો પાછો. એ ઇન્કમટેક્સ વાળાને ખબર છે કે નહીં, મને એવું વિચાર આવે ઘણી વખત. એ બધે ઠેકાણે રેડ કરતા હોય છે, પણ આનું કોઈક દિવસે એકાઉન્ટ કેમ ઓડિટ થતો નથી? પછી પણ આવા બધા જળાગ્રહોને કારણે આવા બધા અનેકવિધ કૌભાંડો આપણે ભક્તિના નામથી કરતા હોઈએ. જે કૌભાંડ કરવું હોય, જે ધંધો કરવો હોય તે ધંધો કરવો, એમાં કઈ વાંધો નથી. ધંધો તો કરવા માટે જ હોય છે. પણ ભક્તિ જેવા નાજુક નમણી સાધના ના નામે આવા બધા ભેંસ ટાઈપના ધંધાઓ કરવા, એ ખરેખર મને લાગે છે કે ભક્તિની દરેક પાંખડીને ખરાવી નાખવા જેવી ક્રૂરતા છે. અને કોઈ પણ સહૃદય માણસથી તો આવું થઈ જ ન શકે.
કેવી રીતે સાંખી શકાય, કેવી રીતે જોઈ શકાય કે જે મહાપ્રભુજીને તમે જારી ભરવા માંગો છો, જે મહાપ્રભુજીને તમે જારીનો જલ અરોગાવવા માંગો છો, એમાં એટલો પાણી રેડી દો કે મહાપ્રભુજીની ચોકી જ ખસી જાય સદંતર. તળા પડી તે આવી તળા પડી, કોઈ પડે એના ઉપર, કોઈ ગીરે, એ બધી ચોકી પલળી જાય. અને પેલી કાટી માટીની ચોકી હોય તો એ તો મૂલ જ છોડી દે. મહાપ્રભુજી મને લાગે છે આવી યાત્રા થતી હશે તે વખતે ભાગી જતા હશે ફોર ધ ટાઈમ બિંગ તે બેઠકમાંથી. એવું કદાચ થતું હોવું જોઈએ. તો બરાબર પૂછીએ, કોઈક વખતે સાનુભાવ જતાવે તો ખબર પડે આપણને, પણ એવો વિશ્વાસ ખરો કે આવા બધા ભેંસો આવતા હોય પછી મહાપ્રભુજી જેમ બનારસની ગલીઓમાં ભેંસ આવતી તો પેલો હલ્લો મચતો તો હું પણ દુકાન ઉપર ચડી જતો બેન્ડ બાજાવાલાઓની માફક. કેમ કે કોણ એમાં સામે પડે? ભેંસની સામે પડી શકાય જ નહીં. કેમ કે ભેંસ બુદ્ધિ જ એવી હોય છે એ આપણને રસ્તો આપે જ નહીં, એ તો પોતાની રીતે જ ચાલે. એને સમજાવતો એને હોર્ન વગાડો તો એને સમજ જ ન પડે સિદ્ધાંતના. કેટલાય સિદ્ધાંતના આપણે હોર્ન વગાડીએ એ રસ્તો ન છોડે. જે રસ્તા ઉપર ચાલતી હોય તે રસ્તા ઉપર તેવી જ રીતે ચાલે. પછી કોઈ કચડાય કે કાંઈ પણ થાય આપણને બીક લાગે. કેમ કે ભેંસને પાછી એક ગંદી ટેવ કાદવમાં બેસવાની. અને ભૂલે ચૂકે આપણાથી ભેંસ અથડાઈ જાય તો એ કાદવ આપણા કપડામાં લાગે. હવે કોણ એ રિસ્ક લે? એટલે ભેંસ દૂરથી આવતી હોય તો હું પણ દુકાન ઉપર ચડી જતો. પછી ભલે સાડીની દુકાન હોય કે ચાયની દુકાન હોય, ભેંસ કરતા બધી જ સાસ્તુ સારી. એટલે હું પણ એ ઓલવેઝ કેર લેતો બનારસમાં. પણ ત્યાંની ગલીઓમાં એક હવે છે કે નહીં, ઘણા વર્ષો થઈ ગયા મને, પણ હશે ભેંસ. કેમ કે ભેંસ પણ દુનિયામાં એક સનાતન તત્વ છે. જેમ સનાતન ધર્મ હોય છે તેમ ભેંસ પણ એક સનાતન તત્વ છે. અને એ એમ જલ્દી ખતમ થાય એવું છે જ નહીં. એટલે ગાયની ઉણપ થઈ ગઈ છે મને લાગે છે અકાલમાં, પણ ભેંસની ઉણપ નથી થઈ. અને ગાયને જ લોકો વેચી દેતા હોય છે અકાલમાં. કદાચ ભેંસને વેચતા પણ નહીં હોય, એવી મારી કદાચ સમજ. અહીંયાનું તો મને બહુ ખ્યાલ નહીં, પણ એવી સાધારણ સમજ ખરી મારી કે ભેંસને જલ્દી નહીં વેચતા હોય જેટલું ગાયને વેચી દે. એમ ભેંસનું મહાત્મ્ય જ કંઈક નોખું છે, અસાધારણ મહાત્મ્ય. તો પણ એ અસાધારણ મહાત્મ્યમાં જે ભાવ કચડાઈ જતો હોય છે તે ભાવ ભક્તિનો, એ વિચારવો જોઈએ. એટલે એ ભક્તિની સાધનાનો કંઈક સરખો આપણે સ્વરૂપ સમજવો બહુ જરૂરી છે મહાપ્રભુજીના સિદ્ધાંત હિસાબે. જેવી રીતે મેં પ્રવચનની શરૂઆતમાં તમને સમજાવવાનો પ્રયાસ કર્યો કે દરેક માણસમાં અહંતા મમતા તો રહેલી જ હોય છે. એ સ્વાભાવિક રીતે રહેલી હોય છે. હવે કઈ વૃત્તિથી એ અહંતા મમતા તમારી વણાય છે તેના ઉપર એ અહંતા મમતાનું ભક્તિ માર્ગી કે જ્ઞાન માર્ગી કે કર્મ માર્ગી કે પ્રવાહ માર્ગી મૂલ્યાંકન કરવું, એ બધા જુદા જુદા કસોટીઓ, જુદી જુદી કસોટીઓ એની હોઈ શકે કે એ આપણા ભીતર રહેલી જે અહંતા મમતા છે એનું મૂલ્યાંકન કેવી રીતે કરવું. અને એ મૂલ્યાંકન કરવા માટે આપણે જુદી જુદી કસોટીઓ વાપરવી પડશે. તે પૈકી બધા માર્ગોની કસોટીઓનો તો આપણે અહીંયા વિચાર કરી શકીએ નહીં, કેમ કે બહુ લાંબો વિસ્તાર થાય. પણ સંક્ષેપમાં ભક્તિ માર્ગી મૂલ્યાંકન આપણને એનું કરવું બહુ જરૂરી છે. એક વાત સરખી રીતે આપણે સમજવાનો પ્રયાસ કરીએ કે જે સચેતન સજીવ પ્રાણી છે તેનામાં સજીવ હોવાને કારણે કંઈક જાણી શકવાની સામર્થ્ય છે, કંઈક કરી શકવાની સામર્થ્ય છે, કોઈક વસ્તુને માણી શકવાની પણ સામર્થ્ય છે. જેમ આપણે પ્રવચન સાંભળી શકીએ, પણ ઘણા લોકો કહેતા હોય છે કે ભાઈ આટલું બધું અઘરું બોલે છે તે જાણી નથી શકાતું કે શું કહેવા માંગે છે. ભેંસની રામાયણ ભક્તિમાં કેવી રીતે આવી ગઈ એવું લાગે લોકોને. કે ભક્તિ વર્ગની સમજાવતા હતા તે એમાં ઓચિંતી ભેંસ વર્ગની ક્યાંથી આવી ગઈ તે સમજાયું નહીં એવું લાગે. એટલે સાંભળી શકવાની સામર્થ્ય છે પણ જાણી શકવાની
સામર્થ્ય ન હોય આપણામાં. કોઈકમાં જાણી શકવાની સામર્થ્ય હોય, પણ એને લાગે કે આ ભક્તિવર્ધનીની ચર્ચા કરતા કરતા ભેંસવર્ધનીની ચર્ચા કેમ કરી? તો ભાઈ, ભેંસવર્ધિનીની ચર્ચા મેં ભક્તિવર્ધિની માટે કરી છે. ભેંસવર્ધિનીની ચર્ચા કરવા માટે ભક્તિવર્ધિનીની ચર્ચા નથી કરી રહ્યો. હવે એ વાતને તમે માણી શકતા હો તો જ માણી શકશો, નહીં માણી શકતા હો તો નહીં જ માણી શકો. એમાં હું શું કરું? હું મારી રીતે એટલી કાળજી લઈ શકું કે ભેંસવર્ધિનીની ચર્ચા હું ભક્તિવર્ધિની માટે કરી દઉં, જેથી કરીને તમે ભક્તિવર્ધિનીને માણી શકો. હું એ કાળજી લઈ શકું કે ભેંસવર્ધિનીની ચર્ચા કરવા માટે હું ભક્તિવર્ધિનીની ચર્ચા ન કરું. પણ તેથી વધારે તો મારાથી પણ કેટલી કાળજી લઈ શકાય. પણ એને માણવી કેવી રીતે, એ મારું વિષય નહીં ને, તમારું વિષય. તો કોઈક વસ્તુને આપણે કરી શકીએ, કોઈક વસ્તુને આપણે જાણી શકીએ, કોઈક વસ્તુને આપણે માણી શકીએ. આવી સજીવ પ્રાણીમાં સામર્થ્ય હોય છે. આ જે માઇક છે, જેની આગળ હું બોલી રહ્યો છું, જેટલું કાંઈ હું બોલી રહ્યો છું તેને મારા બોલેલા શબ્દોને આ માઇક પકડી શકે છે, પણ આ જાણી નથી શકતો કે હું શું બોલી રહ્યો છું, અને માણીએ નથી શકતો. એને માઇકને આપણે પૂછે કે આટલું આટલું સાંભળે છે ને કંઈક મજા પડી રહી છે? એ બોલતા રહો ને એમાં મારું શું ગયું? માઇક એમ કે કદાચ તો એવું થાય. પણ એનું મૂળ કારણ આ કે આ નિર્જીવ છે, સજીવ નથી. પણ જે સજીવ હોય તે સાંભળી શકે, જાણી શકે, માણી શકે. પછી એમાંથી કઈ વૃત્તિ એનામાં વધારે પ્રબલ છે તે રીતે એ કોઈક પ્રબલ જે વૃત્તિ હોય તે વૃત્તિને એ સરખી રીતે અપનાવી શકે, પ્રકટ કરી શકે. એ વ્યક્તિની સામર્થ્યને સુવિધાની વસ્તુ છે. તો એક વાત મૂળમાં એ સમજો કે શાસ્ત્રના જેટલા પણ સાધનો છે કર્મ, જ્ઞાન, ભક્તિના, એના મૂળિયા આ સજીવ પ્રાણીમાં રહેલી આ ત્રણ શક્તિઓમાં રહેલા છે. આપણે કંઈક કરી શકીએ છીએ તેથી કર્મ માર્ગ, આપણે કંઈક જાણી શકીએ છીએ તેથી જ્ઞાન માર્ગ, આપણે કંઈક માણી શકીએ છીએ તેથી ભક્તિ માર્ગ. ઘણું બધું કરી શકતા હોઈએ ભેંસની માફક. ફરીથી ભેંસ આવી ગઈ, માફ કરજો. ઘણું બધું કરી શકતા હોઈએ ભેંસની માફક, પણ એને આપણે જાણવાનો પ્રયાસ જ ન કરીએ, માણવાનો પ્રયાસ જ નહીં કરીએ તો પછી જડ રીતિ થઈ ગઈ. હો, એ ભક્તિ ન થઈ, રીતિ થઈ ગઈ, પ્રીતિ ન થઈ. અને માણતા જ રહીએ બધું અને કરવા ધરવાનું કઈ નહીં. હવે વાર તહેવાર કોઈક વખતે છપ્પન ભોગ થાય તો દર્શન કરી લીધા. એથી વધારે પછી જીવનમાં, સંસારમાં વધારે ભક્તિની ભાનગડ ક્યાં ગાળવી? તો આપણે માણી શકીએ છીએ પણ કરવા તૈયાર નથી. એવું એ થાય. કોઈક વારી મારા જેવા હોય પ્રવચન કરનારા, પ્રવચન કરનારા, તો ઘણું બધું જાણે, એ બોલતા જ રહે સવારથી સાંજ. સવારે બોલે, સાંજે બોલે, બપોરે બોલે, 3 વખત બોલે. કરવા ધરવાનું બધું નદારત. એવું થઈ શકે. તો માણસમાં ઘણી બધી સામર્થ્યો હોય છે. એમાંથી કઈ સામર્થ્યને કયો માણસ ખીલવે છે એના ઉપર એનો માર્ગનો નિર્ધારણ થાય છે. અને કાંઈ પણ આપણે કરવા માંડીએ, કાંઈ પણ વસ્તુને જાણવા માંડીએ, કોઈ પણ વસ્તુને માણવા માંડીએ, તેનાથી કાંઈ કર્મ માર્ગ, જ્ઞાન માર્ગ કે ભક્તિ માર્ગ નથી થઈ જતો. કેમ કે કર્મ, જ્ઞાન કે ભક્તિ, હવે ભક્તિને હમણાં થોડીક વાર માટે આપણે બાજુમાં રાખીએ અને ભક્તિના ઠેકાણે આપણે પ્રીતિ લઈ લઈએ, તો કર્મ, જ્ઞાન અને પ્રીતિ એ ત્રણે જે આપણી ભીતર સ્વભાવ કે સામર્થ્ય રૂપે રહેલા છે, તે સ્વભાવ કે સામર્થ્ય રૂપે રહેલા આ ત્રણેય વસ્તુઓને, ત્રણેય કલાપોને જો આપણે લોકમાં જ વાપરતા હોઈએ તો એ કર્મ, જ્ઞાન કે પ્રીતિ કહેવાય. પણ તેથી કઈ કર્મ માર્ગ, જ્ઞાન માર્ગ કે ભક્તિ માર્ગ ન કહેવાય. મને ધંધા કરવું ગમે, હું ધંધા કરી રહ્યો છું, તેથી હું કહું કે હું કર્મ માર્ગી છું.
મને નોકરી કરવું ગમે કેમ કે મારું નહીં તો